શ્રાવણ માસના પવિત્ર પ્રારંભે પાટણના એસટી સ્ટેન્ડ રોડ પર આવેલી ભગવતીનગર સોસાયટીના કોમન પ્લોટ ખાતે ભગવાન શ્રી નાગેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભવ્ય શિવકથાનો પ્રારંભ થયો છે. કથાના પ્રારંભ પૂર્વે નાગેશ્વર મહાદેવ મંદિરેથી યજમાન પરિવાર સહિત સોસાયટીના રહીશો દ્વારા ભક્તિ સંગીત અને રાસ ગરબાની રમઝટ વચ્ચે ભવ્ય પોથીયાત્રા યોજાઈ હતી. પોથીયાત્રા બસ સ્ટેન્ડ અને સરદાર પટેલ સર્કસ થઈ કથા મંડપ ખાતે પહોંચી હતી, જ્યાં મંત્રોચ્ચાર સાથે પોથીનું વ્યાસપીઠ પર સ્થાપન કરવામાં આવ્યું હતું. શિવ કથાકાર ધીરજભાઈ શાસ્ત્રી દ્વારા શિવ સ્તુતિ સાથે કથાનો પ્રારંભ કરાવી શ્રાવણ માસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. હર્ષાબહેન મોતીલાલ સોની તથા ભૂમિબેન મયંકભાઈ પટેલ પરિવાર દ્વારા આયોજિત આ 9 દિવસીય શિવકથા રાત્રે 8 થી 11 વાગ્યા સુધી યોજાશે. કથા દરમિયાન વિવિધ ધાર્મિક ઉત્સવોની પણ ઉજવણી કરવામાં આવશે.